દિવાળીના તહેવારોના કારણે પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધી છે, જેના પરિણામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। આ સમસ્યાને નિયંત્રણ કરવા માટે પાટણ પોલીસે પાટણ શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન શરૂ કર્યું છે। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પાટણ આવી રહ્યા છે। આનાથી બજારોમાં ભીડ વધે છે અને વાહન વ્યવહાર ધીમો પડે છે, જેને કારણે વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે। પાટણ પોલીસ તંત્ર દ્વારા પાટણ શહેરના કંસાડા દરવાજાથી બગવાડા દરવાજા સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન પાટણ શહેરમાં બગવાડા દરવાજાથી ફોર વ્હીલર અને ભારે વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। हार्दिक सोलंकी साथ उपेश पंचाल, दिव्यांग न्यूज़ पाटण।